વડોદરાના વાઘોડિયામાં પણ ધોધમાર વરસાદથી હોસ્ટેલમાં પાણી ભરાયા। સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાઈ ગયા। મોડી રાત્રે 3 વાગે 150 વિદ્યાર્થીઓનું અહીં સ્થળાંતર કરવું પડ્યું। મામલતદાર અને પોલીસે રેસ્ક્યુ હાથ ધરી તમામને સલામત સ્થળે ખસેડ્યા। હોસ્ટેલમાંથી 100 વિદ્યાર્થી 40 વિદ્યાર્થીનીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 10 શ્રમિક સહિત કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ભારે વરસાદને કારણે હોસ્ટેલમાં પાણી ભરાતા પ્રશાસન દોડતું થયું। રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો છે, જોઈ શકાય છે કઈ રીતે હોસ્ટેલમાંથી આ તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે હોસ્ટેલની અંદર પાણી ભરાઈ ગયું હતું અને રાત્રે આ રીતે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર લાવવામાં આવ્યા। તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને સલામત સ્થળે તેમને ટ્રેક્ટરમાં બેસાડીને લઈ જવામાં આવ્યા। ભારે વરસાદ આ વિસ્તારની અંદર વરસ્યો, જેના કારણે હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને કારણે વાઘોડિયાની હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા। સુમનદીપ વિદ્યાપીઠની આ લક્ષ્મી હોસ્ટેલ છે, જેમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 150 વિદ્યાર્થીઓ અને 10 જેટલા શ્રમિકોનું અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામને આ રીતે ટ્રેક્ટરમાં બેસાડી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા।